ફાઇનલી જાય છીએ. ક્યાં જાય પ્રાંશુલ? અટલ બ્રિજ. પ્રાંશુલ બંગાળી બની ગયો છે. અટલ બ્રિજ ને હોટલ બ્રિજ કહે છે. ગુડ મોર્નિંગ, સ્વાગત છે નવા એક દિવસમાં. અને આજે અમે જઈએ છીએ અટલ બ્રિજ. તો એના માટે કેબ બુક કરાવી છે અને આવી ગઈ છે, તો જાય નીચે. ભાઈ હવે અમારી રિક્ષા આવી ગઈ છે, રાહ જોવે છે, નીકળીએ. તો ભાઈ ફાઇનલી જાય છીએ. ક્યાં જાય પ્રાંશુલ? હોટલ બ્રિજ. પ્રાંશુલ બંગાળી બની ગયો છે. અટલ બ્રિજ ને હોટલ બ્રિજ કહે છે. તો ભાઈ અટલ બ્રિજની જગ્યાએ તો પહોંચી ગયા છીએ, પણ અહીંથી એક્ઝેક્ટ કઈ જગ્યાએ જવાનું એ હજી ખબર નથી. તો પૂછીને જઈએ કઈ જગ્યાએ જવાનું છે. તો ભાઈ અટલ બ્રિજની પાસે તો અહીંયા મલ્ટી લેવલ પાર્કિંગ બી છે, તો કદાચ ગાડી લઈને આવ્યા હોત તો પ્રોબ્લેમ ન થાત. પણ આ ખબર નહોતી એટલે કે અહીંયા ગાડી રાખીએ ને કદાચ લોક લાગી જાય તો, એટલે અમે કેબમાં આવ્યા. પણ અહીંયા મલ્ટી લેવલ પાર્કિંગ છે, લગભગ 6 કે 7 ફ્લોર સુધીનું. તો ભાઈ અહીંથી રોડ ક્રોસ કરીને સામે જવાનું છે. ચલો. બરોબર. અહીંયા ઝીબ્રા ક્રોસિંગ ભાઈ. ઝીબ્રા ક્રોસિંગ ઇઝ નો મોર ઝીબ્રા ક્રોસિંગ. તો ભાઈ પ્રીમાઇસીસમાં એન્ટર થઈ ગયા છે. હવે આની ટિકિટ ક્યાંકથી લેવાની છે એ ગોતવું પડશે પહેલાં તો, કે ક્યાંથી. અહીંયા ફૂડ ઝોન છે. ક્યાં આવી ગયા પ્રાંશુલ? આપણે ક્યાં આવવાના હતા? અટલ બ્રિજમાં. અહીંથી સ્ટાર્ટ થાય છે અટલ બ્રિજ. હા, અહીંયાથી એન્ટ્રી છે. અને હવે અહીંયા ટિકિટ ક્યાં મળે છે એ ગોતવાનું છે. રસ્તામાં તો પહેલાં તો ક્યાંક આવશે જ. ભાઈ અટલ બ્રિજનું બધું કોણે ઉદ્ઘાટન કર્યું ને એ બધું લખ્યું છે, શ્રી નરેન્દ્ર મોદીના વરદ હસ્તે વગેરે વગેરે. તો હવે અહીંયા પ્રાંશુલ મોબાઈલથી ઉતારે છે. અચ્છા ટિકિટ તો ભાઈ અલગ જગ્યાએ લેવા જવાની. ચલો આવતો રે પ્રાંશુલે લેવાની હશે. જો પ્રાંશુલ, જો આ નદી છે, જો દેખાણી. એમાં બોટ છે કે નહીં? આપણે ઉપર ચડશું ને તો દેખાશે, બોટ હશે ને તો. ચલો તો અહીંયાથી લેવાની છે ટિકિટ. શું છે પ્રાઇસ? એડલ્ટના 70, સિનિયર સિટીઝનના 40, 50. ખબર નહીં કઈ રીતની કઈ કેટેગરીની લેવાની છે. અરે એમાં એવું છે, અટલ બ્રિજ ખાલી હોય તો 50 રૂપિયા. હા ના, આપણે તો અટલ બ્રિજમાં જ જવું છે. અને ચિલ્ડ્રન ફ્રોમ 3 to 12 ના 30 છે. ઓકે. તો ભાઈ આ ટિકિટ છે. મોટા એટલે કે એડલ્ટ્સ માટે 50 રૂપિયા ખાલી અટલ બ્રિજ જવું હોય તો, અને નાના છોકરા 3 થી 12 વર્ષ માટે 30 રૂપિયા. તો ભાઈ અહીંથી બ્રિજનો ખતરનાક વ્યૂ આવે છે. અને સાઈડમાં એક જેટ પ્લેન બી જાય છે. ખબર નહીં કેમેરામાં કવર થાય છે કે નહીં. જોરદાર. લે પ્રાંશુલ, હજી તો બ્રિજ ઉપર આવ્યા ને તું કે નીચે જવું છે? હા, અહીંયા પછી જશું. પેલા આ જો આખો બ્રિજ છે ને એ આપણે કવર કરી લઈએ છેક સુધી જઈને. તો બ્રિજ તો અપ હિલ છે, ચડવાનું છે બ્રિજ ઉપર તો ઢાળ સખત છે ભાઈ, સ્ટ્રક્ચરલ. વચ્ચે અહીંથી નીચે ઉતરી શકીએ છીએ. અહીંથી વચ્ચે એમ લાગે કે હવે અહીંથી નીચે જતું રહેવું, તો અહીંથી વચ્ચેથી જતું રહેવાય. પ્રાંશુલ અત્યારે નથી જવું નીચે, અત્યારે તો હજી આપણે ઉપર જાય છે. ઓહો, જો આ સામે બોટ છે, જો અક્ષર રિવર ક્રૂઝ સામે છે, જો દેખાણી. જો રહી એ બોટ છે, આવડી મોટી ક્રૂઝ છે. ખબર નહીં એનું કઈ રીતનું છે. હા આ તો નદી છે. હા, સામે એક બીજો બ્રિજ દેખાય છે. તો ભાઈ આ અધર સાઈડ બી ખતરનાક વ્યૂ આવે છે. બીજો બ્રિજ છે એનો. અમદાવાદના એક્ઝેક્ટ સેન્ટરમાં, નદીની ઓલી બાજુનું અમદાવાદ અને નદીની આ બાજુનું અમદાવાદ, ને વચ્ચે છે એક્ઝેક્ટ અટલ બ્રિજ. બ્રિજની વચ્ચો વચ્ચે હેવમોર આઈસ્ક્રીમ.
એકેય જગ્યાએ એવી ન રહીએ કે જ્યાં કંઈ ખાવા પીવાનું ના હોય. બ્રિજની વચ્ચે આઈસ્ક્રીમની દુકાન છે. હું પ્રાંશુલ શું કહે છે? પણ આપણે તો અત્યારે નથી ખાવાનું ને, આપણને તો હજી શરદી મટી નથી. ચલો આ શું છે? કંઈક શોપીસ જેવું છે વચ્ચે એક છે. વુડન ફ્લોર છે પ્રાંશુલ. વુડન લાકડાનું છે. એ તૂટશે નહીં, તમ તારે ચિંતા કરમાં. હા અવાજ આવશે, લાકડાનો અવાજ આવે છે. તો ભાઈ હાલતા હાલતા ઓલમોસ્ટ બ્રિજના એન્ડ સુધી પહોંચી ગયા છીએ. એટલો બધો લાંબો નથી જેટલો એક્સપેક્ટ કર્યો હતો. આરામથી પહોંચી શકીએ છીએ એન્ડ ઉપર, જસ્ટ 5-7 મિનિટના વોક પર. વ્યૂ પણ સખત છે બે સાઈડનો નદીનો. હા પ્લેન બી જાય છે ભાઈ. એ નજીક જ એરપોર્ટ છે પ્રાંશુલ, અહીંથી એરપોર્ટ નજીક પડે. ઇન્ટરનેશનલ એરપોર્ટ છે ને. હા બલૂન બી છે. ઓલી જો પતંગ હોટલ બી દેખાય જો, એ છે ને, એ પતંગ હોટલ છે. ઓલી નથી પાણીના ટાંકા જેવી, એ પતંગ હોટલ છે. આ એન્ડથી બી નીચે જઈ શકીએ છીએ. અચ્છા ના, તો બંધ છે. તો આ બીજા એન્ડ ઉપરથી બી ટિકિટ લઈને અંદર આવી શકીએ છીએ. અહીંથી બી એન્ટ્રી કરી શકીએ છીએ. પ્રાંશુલ બહાર નથી જવાનું. પ્રાંશુલ હજી આપણે પાછા અહીંથી જ જશું હો. તો અહીંયાથી બી સેમ વસ્તુ થઈ શકે છે. અને અહીંયા આ બાજુ બી રિવરફ્રન્ટ. શું કરવું છે આપણે? પાછું જઈને ત્યાંથી નીચે ઉતરવું છે કે અહીંથી નીચે ઉતરવું છે? પાછા જઈને ઉતરીએ. ચલો ચલો પ્રાંશુલ. અરે ઓલી બાજુથી જઈએ, આમ ઓલી બાજુથી જઈએ. જો એ બાજુ વધારે વસ્તુ છે. ચલ ભાઈ, અટલ બ્રિજમાં દરેક જગ્યાએ સર્વેલન્સ કેમેરા છે. કોઈ કચરો ન કરે અથવા પાન ખાઈને થૂકે નહીં, એના માટે કદાચ રાખ્યા હશે. તો ફાઇનલી પાછા જ્યાંથી એન્ટર થયા હતા ત્યાંથી જ એક્ઝિટ થાય છીએ. અને નીચે જઈને જોઈએ કે નીચે કોઈ એક્ટિવિટી છે કરવા લાયક કે નહીં.